મારી અપીજીના વલાખાની દેવી શકત તનવારી જવું એ નહીં બાલ પાટા વાળા મે કેસરી ટોપલીઓનો મજાદાર ભૂવો મારો અપીજી કહેવાય સાહેબ પાટણ પરગણું અણહીરવાર પાટણ વાળાની માલિપા તેતરી ટોપલીઓ હવા હો ભયોનો ભઈ મજાદર ભૂવો મારો અપિંગી મારી આદિ અનાદિ શકત નો ભૂવો હવા હો ભયોનો મજાદર ભઈ શકત નો પૂજારી સીધારે ઈ શકત બોલી હતી તે દાડે શકત બોલી હતી મારા પિંગી તારી હવા હો ટોપલીઓ છે ને એને કોઈ દાડો કમુતીએ મરવા દઉં ને તો હું આદિ અનાદિની શકત મરી જાઉં પણ બન્યું એવું હાથકારી ડુકાર પડ્યો હતો અને હાથકારી ડુકારની માલિપા તેતરી ટોપલીઓ પોતાના ભાઈને આઈને કેવા મરી શકતના ભુવા પિંગીને કેવા મરી એ ભુવા આપણી શકત ને કેને રજા દે ને તો પરદેશ વટે માર્ગે ડુકાર મટાવા જવું છે અને તે વખતે હો વરણના અપિંગી ભુવાને શકત બોલી હતી શકતે એટલું કીધું કે જોજે હો મારી વસ્તી આજ તારી રજા લેવા બેઠા છે મારી વસ્તી આજ તારી રજા લેવા બેઠા છે શકત આ પાટણ પરગણાની માલિપા હાથકારી ડુકાર પડે છે મારી દેવી ખોટું ના બતાવતી અને તે વખત શકત બોલી હતી કે મારા અપિંગી ભુવા આ તેતરી ટોપલીને કહી દે કે પાટણ પરગણો મૂકીને ક્યાંય જાય નહીં જ્યાં જ્યાં એમના તંબુ તોણ્યા છે એ તંબુના શેડે શેડે ઉંદેરાના દર છે એ ઉંદેરાના દરની માલિપા હાથ ઘાલજો બાજરી અને કોહના કારીન જો ડુકાર મટાવા ના આવું તો અપિંગી તારા વલાખાની શકત મટી જવું મારા બાપ શકત એટલું બોલે કે અપિંગી તારી વસ્તીને કહી દે કે કોઈ પાટણ પરગણો મૂકીને જાય હું શકત ના પાડું જ્યાં જ્યાં એમને તંબુ નાખ્યા છે ને એંગરી ઉંદેરાના દર છે ઉંદેરાના દરમાં હાથ ઘાલજો બાજરી જેવા કોહના કારી અને પોતાનો ડુકાર મટાવા ના આવું ને તો હું આદિ અનાદિની શકત મટી જાઉં તેથી અપિંગી ભુવો બોલ્યો એ તેતરી ટોપલીઓ મારી શકત આમ બોલે છે કે દુકાર મટાવશે પણ મેઘલી રાત પડી તેતરી ટોપલીએ પોતપોતાના તંબુ ખોલ્યા અને પોતપોતાની વસ્તીની ગાડામાં બેહારી અપિંગીને ના પૂછ્યું શકતને ના પૂછ્યું અને તેતરી ટોપલીએ પાટણ પરગણું મૂકી અને ત્રાંબા વડનગરની સીમાડે પડ્યા મારા બાપ તેતરી ટોપલીઓ પોતપોતાની વસ્તી લઈને તંબુ લઈ ગાડા હજાયા પાટણ પરગણો મૂકી અને તેતરી ટોપલીઓ ક્યાં હારી ત્રાંબા વડનગરના સીમાડા આવી ત્રાંબા વડનગરના સીમાડાની માલિપા તંબુ નાખ્યા મેઘલી રાત મટી અને હવારનો પોર ઉગે તેદી અપિંગી ભુવાએ હવા હો ટોપલીઓ હામી નજર કરી એ હવા હો ટોપલીની અંદર તેતરી ટોપલીઓ મળે નહીં અને તે વખતે અપિંગી ભુવો શકતને કે જોજે હોમાં મારી વસ્તી તારો વિશ્વાસ લઈને જીસ
અને તે વખતે તેત્રી ટોપલીઓ ત્રાબાવડ નગરના સીમાડાની માલી પર તંબુ નાખે છે, પોતાનું જીવન કાઢે છે. પણ જ્યાં નવરાત્રી ચૈતરનો સમૂહ આવ્યો ને તેથી તેત્રી ટોપલી ડાકલી વગાડી રાતની વેળાએ. મેઘલી રાતે ડાકલી વગાડી અને આ ત્રાબાવડ નગરની માલી પર રાજાનો રાજ ચાલતો હતો. જે રાજાનું નામ છે રાજા રૂપસિંહ. ઈ રાજા રૂપસિંહ હાથ હાથ રોણીઓ વોંચ્યો હતો અને જીદનો હટારો હતો મારા બાપ. કરતો હતો. તેત્રી ટોપલીઓ તાંબુ ત્રાબાવડ નગરની માલિપા તંબુ ધન્યા છે. મેઘલી રાતે ડાકલી વગાડે છે અને રાજા રૂપસિંહનો રાજ. અને તેથી રાજા રૂપસિંહ પોતાની ડેલીઓ હૂતો હોય પણ જેના કાનની માલિપા ડાકલા અને ભૂંગરોના રાગ થતા હોય. ડાકલીઓ અને ભૂંગરોના રાગ થતા હોય ને રાજાને નીંદર આવતી નહીં. તેથી વજીરને ટવકો પાડે ને વજીરને કહે છે કે વજીર આ રાત વેરાન કોણ કરે છે? અને તેથી વજીર બોલે છે કે કંઈક દૂર દેશથી કંઈક કારી વેલ આવી છે ને પોતાની દેવીઓના ડાકલા વગાડે છે. અને તેથી રાજા રૂપસિંહને મનમાં ઉકલ્યું કે મારી હાથ બજણીયા આટલો સમય થયો, ભીંડી જેવા વાળ થઈ ગયા. જો કદાચ આમની દેવી હશે તો મારા રાજા રૂપસિંહનું પરમાન આલશે. તેથી રાજા રૂપસિંહે પરમાન મૂક્યું હતું. પરમાન પાછું જેવું તેવું નતું લ્યા. કારણ કાબરા બે બલાલાના બચ્ચા ટોપલા નીચે પડ્યા તો ઉપર ઘંટીનું પૈડું મેં કીધું. અને હવાર પેલું રાજા રૂપસિંહે પોતાના વજીરને કીધું કે હવાર પેલું જે રાતે ડાકલી વગાડતા હતા ને એ એક તેત્રી ટોપલી મારા ત્રાબાવડ નગરના સીમામાં હાજર કરો. ત્રાબાવડ નગર મોય મારી પીપીના ખાની દેવી સગત ખમા તમને તેત્રી ટોપલીઓને રાજા રૂપસિંહની ગાદીએ હાજર કર્યા. રાજા રૂપસિંહને પરમાણ મૂક્યું. પરમાણ ઉપાડવાની શરત મૂકી લ્યા. રાજા રૂપસિંહને પરમાણ મૂકી દઉં. તેત્રી ટોપલી એમ કે હે તેત્રી ટોપલીઓ કારી વેલ તમારી દેવીઓના ડાકલા તમે આખી રાત વગાડ્યા છે અને મેં રાજા રૂપસિંહને તમારી દેવીના દર્શન કરવાની જીદું માંડી છે. ડાકલી વગાડો તમારી દેવીને બોલાવો. અને મેં રાજા રૂપસિંહને એક પરમાણ મૂકી દો. તમારી દેવીઓ હશે તો આ પરમાણ ઉપાડી જશે. અને પરમાણ સાચું બતાવે ને તો હીરા મોતીના હાર, અને જો ખોટું બતાવ્યું ને તો તેત્રી ટોપલીને વાહણા વાળે વાહડા ચીડીને વાહણો વાળો બનાવું અને એક તેત્રી ટોપલીને વાહણા વાળે પૂડીશ. પરમાન બતાવો તો સાચું બતાવો છો. તેત્રી ટોપલીએ ડાકલી વગાડી સકત ને પૂછ્યા વગર ત્રાબાવડ નગર में आया था.
ટોપલીઓ રાજા રૂપસિંહની પરમાન નહીં ઝાલી શકતા અને તે વખતે 33 ટોપલીયાની જે શરતો માંડી હતી ને એ રાજા રૂપસિંહને કીધું કે એ આ ભુવા નહીં કે આમની સોટીઓ કાપી નાખો અને વાહણા વાળો પૂરો ખાવા કશું હાલતા નહીં મરચાનું હવન હાલજો અને એમના માથા કાપીને તલિયું તોરણ બાંધવાનું છે અને તે દાડે રાજા રૂપસિંહના હામું જે એક નાની ઉંમરનો જે ભૂવો હતો ને ભૂવો બોલે કે હે રાજન કદાચ અમારી કમાણીમાં ભૂલ હે પણ અમારી દેવીઓમાં ભૂલ નહીં તો કે અહીંથી પાટણ અમારો હવા હો ટોપલીઓનો મજાદાર જોશી છે ભૂવો છે એનું નામ છે અપેંગી જો અપેંગી ને લાય અને તારી સરતું મેઘજે તારા નિશાન મૂકજે તારી ધીજુ મૂકજે જો અપેંગી ની વલાખાની શકત જો એ ધીજ ની ઉપાડે ને તો પછી અમારા માથા કાપી તલ્યું તોરણ બાંધશે રાજા રૂપસિંહ વજીર ને કીધું લીલોડી ઘોડીઓ લઈ જો ને પાટણમાં અપીંગી ને લાવો पाटण में राजाना सेनापति आया घड़ी मारे परीने आ वजीरो पूछे मारी देवानी भक्ति सकत क्या वही जी मारी जहलानी सकत क्या वही जी રાજા રૂપસિંહ ના સિપાહીઓ પાટણ આયા પાટણ આવીને વાઘરી વાળા ને એટલું પૂછે કે એ ભાઈ અહીં અપિંગી કોણ છે ભૂવો અને એની શકત ક્યાં છે કે હા મેં પેલું મંદિર દેખાય ને એ શકત નું છે અને જે પેલો ચોથી નો હકો પીવે ને એ અપિંગી ભૂવો છે વજીર જઈને એટલું કીધું કે ભૂવા તમને રાજા રૂપસિંહ બોલાયા છે કેમ तुम्हारी तेतरी टोपलियों ने वाहना वाले पूरी से मारी कुकरियाला वेमन मारी जिदाड़े तने भगवो पेड़ायो तो मारी भगवा धनानी सुगत खमा तमने અપિંગી ભુવાને આટલું કીધું એટલે અપિંગી ભુવાએ સખત હામું લવણો કરે કો વાહણા વાળા પૂરી મારી વસ્તી ને ભાઈઓ હામું તો નિગાહો જાય ને કીધાડો ડોશી ને કીધું કે ડોશી મહેમાન આયા ખાધા વગર ના જવા દેવાય અત્યારે તો બર્તન હોના થઈ ગયા તાંબાના એલિમેન્ટના સ્ટીલના પેલા બર્તન હા ના હતા માટીનું કુલડું લાઈ
વસતી જોવે એમ એક મુઠ્ઠી ચોખા કર્યા સમય જતા એ ચોખા બની ગયા હતા ચોખા થઈ જતા કોલડીના અંદર એક મોટી ચોખા ઓર્યા હતા અપિંગી જોવે ત્રણ સિપાહીઓ જોતા હતા ડોશીએ ઓર્યા અને અપિંગીના બે છોકરા હતા ને એને હવે ચોખા થઈ ગયા એટલે નાતીલા જે નાતનું મહેમાન એટલે મહેમાન આવે એટલે મહેમાનને બેહાડે ને મહેમાનને પેલા પેટ ધરાઈને ખવડાયું પછી અપિંગીએ ખાધું ડોશીએ ખાધું બે છોકરાએ ખાધું માટીના ખોળાને ચોખા ઓછા ના થાય આ પરચો જોઈ રાજાના સિપાહીઓનો જે વજીર હતા ને જોઈને ઠંડા થઈ જાય કે હવે રાજાને કોણ બચાવવાના કણાથી આ તો હાથમાં અગારા લેવા વાળો આ તો સંયુક્ત પોરાના પરચા આપે એક મુઠ્ઠી ચોખાના અનેક ચોખા બનાયા દાદા રૂપસિંહ હવે પૂરો થઈ ગયો તે તારો સખત બોલી હતી કે આ વજીરોને મોકલી દે એની પહેલા આપણે જવાનું છે તેથી વજીરોને કીધું એ રાજા રૂપસિંહના સેનાપતિઓ વજીરો તમે ઘોડા લઈને આગળ હાલ્યા થો હું આવું છું કે રાજા અપિંગી ભુવા તમે નહીં આવો ને તો રાજા અમને મારી નાખે અને તે વખતે અપિંગી બોલે કે હું આવું જો કીધું એટલે પેલા વચનથી કે વચન હાટું ઘોડા ઉતરતા હતા પેલા અને એ વખતે વચન આલ્યું કે આઈશ વજીરો સેનાપતિઓ ઘોડા લઈને તડબદલ આગળ નીકળ્યા અને તે વખતે સખત ને કીધું કે સખત તે તારો સખત બોલી હતી પણ કેવું બોલી હતી આકાશમાં ઉડાડીને ત્રાબાવટ નગરમાં એક માતા ઠીક છે યાર પણ પેલા છે ને ડોહા છે ને પાઘડી બાંધતા રેગડી ગાતા હતા पिंगी भुवन आकाश में उड़ारीन क्या लाई त्रांबा वडनगर ये पावनिया पिंगी ने हिटो उतार्यो राजा रूपसिंह बोलो डेलियो उबो उबो ए डाकली बनकर आई तो કેટલાની ડાકલીએ પૂરી થઈ છે તું ભુવા છે અપિંગી છે કે હુએ
મારી 33 ટોપલીઓ કે છે રાજન અમે એવી કેવી ભૂલ કરી તો તમારી 33 ટોપલીઓ વાહના વારે પૂરી કે વાહના વારે પૂરી અને તું છે ને એમનો મજાદાર ભૂવો છે ને તારી દેવી છે તો સાચું જે મારું નિશાન નહીં આલે ને તો 33 ટોપલીઓ તો પછી પેલા તારું ભોળું કાપીને તલ્યું તોરણ બાંધીશ તે તારો સખત બોલી હતી જબરું બોલી હતી કે પિંગી राजा रूपसिंह कारण कापड़ों पे बलारा पूरिया बच्चा टोपला में ये राजा रूपसिंह कारण काबरा बलारा ना बच्चा ते पूरिया से पण जोईने उगाड़ी ने खोल जे कारण काबरा बे बकरा ना बताऊं तो मुझे पेगी ना बना खानी देवी सगत खमा तोड़े राजा रूपसिंह जाजू तो कहतो नहीं हूँ कारी वेल छू तमे कारण काबरा बे बलारा पूर्या पण मारी देवी एम के सखत एम बोले के ते तो कारण काबरा बे बलारा पूर्या छे पण जईने जा जोई ले बे बोकड़िया नेकरा ने तो मानजे मारी शकत बनायला राजा रूपसिंह धोड़ी और टोपलो उगड़्यो कारण काबरा बे बलारा नी जगाए बे बोकड़िया बनाए अपिंगी डेली थी हेठो उतरी राजा रूपसिंह डेली थी हेठो उतरी अपिंगी ना पग में पुतानी पागड़ी मूकी अरे रे अपिंगी तारी सकत ने कहने क्या वाचियो छू કેવાય છે તે દાડે આ પિંગીના પગ में આઈને રાજા રૂપસિંહ પડે કે એ ભુવા કઈક દેવીના ભુવા જોયા કઈક દેવીઓ જોઈ પણ તારી દેવી જબરી वस्तु बदली लाखा तो बलारानी जगह बकरा बनाया तो तारी देवीन केनो मन दीकरा हाले के दीकरा हाले है खरी पर राजा रूपसिंह दीकरा तो ना हाले ने एनी जगह मारी देवी ना पण निवतो होय छे के तारी देवी ना निवतो जे होय हूँ आपीश के हाचू वचन दे जारना दाना लीधेला हाथ दाना लई अने राजा रूपसिंह कीधुं के ले हाथ दाना तारी हाथे राणियन कराई देजे अने हाथ दीकरा हाले ने अने ये दीकरा पैणवानी वेळा थाय ने जे दीकरो पैणीने लावे ने तलियू तोरण ने दोतिल बकरो याल जे मारी सकत ने तलियू तोरण ने दोतिल बकरो याल जे खड़ा तोड़े દીકરા હાલે હે પણ આટલું કરજે રાજા રૂપસિંહ કરીશ અને તે વખત જારના દાના હાથે રાણીયન ગરાઈ દીધા સમય જતા 9 મહિને 9 દારે હાથે રાણીયને એક પછી વારા પરથી હાથ દીકરા હાલ્યા એટલે ધીમે દીકરા મોટા થયા એક દીકરો પૈણા વહુ લાયો
તલ્યું તોરણ દોતિલ બકરો ભૂલી ગયો, બીજો પૈનાયો, ત્રીજો પૈનાયો, એમ કરતા કરતા છ પૈનાયા પણ તલ્યું તોરણ દોતિલ બકરો હાલ્યો નહીં. પણ જે હાથમાં નંબરનો જે દીકરો હતો ને, હાથમાં નંબરનો, હાથમાં નંબરનો દીકરો હતો, એનું નામ મલુકચીન ફોદાર. એના માટે એવી કન્યા ગોતવી હતી. કેવી? રાજા રૂપસિંહને શરત મૂકી હતી કે આ તો છો તો લાવી દીધી, પણ હવે છેલ્લો મારો જીવનો રતન છે, મને સૌથી પ્યારો છે, સૌથી નાનો. એના માટે જો બહુ જો કદાચ મોઘેરી ના લાવું ને તો ત્રાંબા વડનગર ના શોભે. એટલે અકુડિયો મકુડિયો ગોર મહારાજ બોલાયા અને અકુડિયા મકુડિયા ગોર મહારાજ ને કીધું કે લો ચપટી ગોર ધાના, દુનિયાના રાજો રાજ ફરો અને મારા મલુકચીન ફોજદાર માટે એવી કન્યા ગોતો. અને હોનાની મૂર્તિ આ લીધી પાછી અકુડિયા મકુડિયા ને કે આ હોનાની મૂર્તિ લઈ જો, અને હોનાની મૂર્તિ ઉપર જે દીકરી જો ને, દીકરીની નજર હોનાની મૂર્તિ ઉપર પાડજો. એ હોનાની મૂર્તિ છે ને કારી ભસમ થઈ જાય ને એવી રૂપારી કન્યા ગોતી લાવો મારા મલુકચીન ફોજદાર માટે. રાજો રાજ ફર્યા, ફરતા ફરતા સુંદર નગર આયા. નરેશભાઈ આયા ને તારી બોતલ ને તલવારી જવું રૂવાતો શકત તો બધાને હોય, કેટલા બધાને હોય ને. હા, તે દાડે અકુડિયો મકુડિયો ગોર મહારાજ ફરતા ફરતા ક્યાં આયા? ક્યાં આયા? ક્યાં આયા? અરે તું જોગણીનો ભોગો ભલે રહેતો. કેટલા આયા આપણે? વાતના અંદર જો મજા ના આવતી હોય ને તો આપણા જોડે બધું ભર્યું છે નાચવા કૂદવાનું. વાતમાં મજા તો આવે ને તમને ને? કેટલા જણા નામ ખોટી રીતે હાથ ઊંચા ના કરતા લ્યા. સુંદર નગર આયા હતા અને સુંદર નગર આવી પાણી પણિયારે ભરતી હતી. વાત કરી ગોર મહારાજે એટલે તમારા ગામમાં કોઈ દીકરી બીકરી ખરી? ક્યાંથી આયા છો? કે ત્રાંબા વડનગર થી રાજા રૂપસિંહ ના દીકરાનું માંગુ લઈને કે અમારા રાજમાં એક દીકરી છે, આલે તો હો. કોણ છે? કે રાજા હુરજ. આપણે સુંદર રાજા, સુંદર નગરનો સુંદર રાજા અને હાથ ખોટની એકને એક દીકરી છે જેનું નામ છે સુંદર કઠિયાર. અને તેથી અકુડિયો મકુડિયો રાજમે જ્યાં અને સુંદર રાજાને વાત કરી કે હે સુંદર રાજા, તારી દીકરીને જોવા આયા છે અમે. બતાવ. હાથ પરદાના આઠુમાના માથામાં તેલ નાખે. હોનાની મૂર્તિ મેકીને એક પડદો ખુલ્યો, બીજો ખુલ્યો.
એમ કરતા કરતા હાથનો પડદો ખુલ્યો. હાથનો પડદો ખુલે નો ખુલે અને સુંદર કઠિયારાની નજર હોનાની મૂર્તિ પર પડી ને હોનાની મૂર્તિ કારી પસંદ થઈ. એટલે અકુડિયો મકુડિયો કે હવે કોઈ અલા ભાઈ શાંતિ ખાને યાર કેવાય છે તે દાડે શકત જેને અવરી બની જાય એટલે હવા મહિનાની બાદા આવે દાઢી બાવા બનવા મારી શકત ની રેણી કેણી મોરે જો જેના ઘરમાં શકત અવરી બની જાય ના મારા દરવાજા અવરા તે તારે દીકરી તો ગમી હકુડિયા મકુડિયા કે હવે બીજી કોઈ કન્યા ના ગમે હોનાની મૂર્તિ કારી થઈ છે. રાજન તારી દીકરીનું માગું અમને પાકું છે બોલ હું લેવું. તે વખત સુંદર રાજાએ કીધું કે લેવું નહીં પણ તૈન શરતું છે. કેવી તૈન શરત છે પણ કેવી કોણીઓ મોણના જોવે પીડી પાંખનો પોપટ ના જોવે ને કાળો કાગડો ના જોવે. શરત છે જો આટલી શરત મેં પાર પડો તો દીકરી વિષ્ણુભાઈ આલવીસ કે ફાઇલન છે. અકુડિયો મકુડિયો ત્યાંથી ચપટી ગોરદાના દઈ અને પાછા ક્યાં આયા ત્રાબાવટ નગર માં આયા. ત્રાબાવટ નગર માં આયા ને એટલે રાજા રૂપસિંહ કે રાજા રૂપસિંહ કે તમે સપનામાં એની ધાર્યું હોય ને એવી રૂપારી કણિયા હોતી ના કયા મલકની કે સુંદર નગર નો સુંદર રાજાની હાથ ખોટની એકને એક દીકરી સુંદર કઠિયારન હોનાની મૂર્તિ બતાવી તો હોનાની મૂર્તિ કારી પસંદ કે કઈ માગ્યું ને તઈ સરતું નથી ખાલી કે કેવી કે કોણીઓ મોના પીળી પાંખનો પોપટ અને કાગડો ના લઈ જાતા પણ જીવનો બનાયેલો હતો ભોણિયો મલુક જીન પોતાનો જીવનો બનાયેલો ભોણિયો. હવે કયો એવો મામો હોય કે મામો પૈંતો હોય ને ભોણિયો ના આવે એ પાછો જીભનો બાનેલો. તે દાડે પોતાનો ભાણિયો બોલે કે મામા હાની તૈયારી થાત કે મારા લગ્નની કે મામા તમે અમને ના કીધું કે બટા તારે નથી આવવાનું. ઓખે કોણિયો હતો એટલે તારે નહીં આવવાનું કે કેમ કે મામો બોલ્યો મલુકજીને પોતા કે બેટા હમણાં તારી મમ્મી લઈને આવું છું પણ મામા મારે તમારી જાણમાં આવું છે. ના બેટા નહીં આવું રે ને તું આવી તો હમુદું નહીં મળે. પેલા તો જાન તો ગાડા મેં જોડા દીધી ગાડા મોટા મોટા ભોંડા ભોણિયો ભંડારિયામાં પેહી જો ગાડા બાવટ નગર થી સોન ઉમડીને સુંદર નગર આવી. મોમાને ખબર નહીં કે ભંડારિયામાં ભોણિયો છે પણ સુંદર નગર જાન આવી એટલે રાજો તો કે હા તમને દીકરી લઈ જાય
લાવ ચોથી શરત આ તઈને શરતોમાં પાર પડી ગયો એટલે દીકરી આપી દેવાની. રાજા પેલા આવા હતા એટલે રાજાએ ચોથી શરત મૂકી હતી. કેવી મેકી હતી માં તમને ખબર હે કેવી મેકી હતી? કે દુઢાનો રાગ કરી બતાવો તો દીકરી આલું. દુઢાનો રાગ કરી બતાવો દીકરી આલું. રાજાએ ગામમાં આદેશ કર્યો કે જાન લઈને આયા તો ભલે લઈને આયા, ઉતારો આપી દો, પણ એમાંથી કોઈ પણ હોય મારો દુઢાનો રાગ કરી બતાવે ને તો દીકરી આલવી. લેકન જેવી લઈને આયા ને એવી લઈને પાછા જતા રહો. ગામમાં વાત થઈ હવે દુઢાનો રાગ થાય કોઈ દાડો, પણ જે ગાડાના ભોયડામાં ભોણિયો હતો એને ગરમી લાગી, એટો પડતો થયો ખોલીને અને એનો મોમો એગરી ઓટા મારતો હતો. કોણ? મલુકજી ફદ્દા. તે જોઈ જો જોઈને તો સ્વટ થઈ ગયો કે હવે તો હમુદી નહીં મળે, આને જોઈ જા હતો. તેથી ભોણિયો બોલ્યો કે મામા શું છે? મામી કે બેટા મારા હાહરાએ આવી શરતું મેકીશ. મારો જે થવા વાળો સસરો છે ને એને આવી શરત મૂકીશ કે કેવી? કે દુઢાનો રાગ કરી બતાવો. તો મામા બીજું તો કાઈ ને આંબો રે ને આંબાના પત્તા રે ને આંબાના પત્તા તઈ તોરો ને એ તઈ પત્તા મારી આંખની આડું બાંધી દો. હું આંબાના પત્તા બાંધીને સુંદર રાજા ડેલીએ બેઠો. સુંદર રાજા ડેલીએ બેઠો છે ને આગળ ભોણિયો આંખે પત્તા બાંધીને કે છે, એ રાજન તારી વાતો ખોટું થાય છે, ચાર ગોમમાં તારી વાત ખોટી થાય છે. તું છે કોણ? એ તો કે હું જાનડિયો છું. કે આવી તો કેવી શરત છે કે દુઢાનો રાગ કરી દો ભાઈ તો દીકરી હાલો લગન જતા રહો. કે રાજન તમને ખબર તો છે ને પેલા મહેમાનની શરત થાય પાર. પહેલી શરત કેની થાય? મહેમાન બન્યા હોય ને એની પેલા શરતું થાય. તે વખતે રાજા સુંદર બોલ્યો કે બોલ તું મારો મહેમાન બન્યો છે તો ભલે બન્યો, તારી શરત કેવી છે? કે તારો દુઢાનો રાગ તો કરી દઉં, પણ મારી પહેલી શરત તો સાંભળ. રાજા સુંદર કેવી છે? સુંદર નગર ની પડખે નાનો દરિયો છે, દરિયો ખાલી કરી દે ને. દરિયો ખાલી થાય એટલે રાજા સુંદર ને ખબર પછી કે આ મારા માથાનો જ છે. રાજા જાદુ તો નહીં માંગતો, પણ તમારા પડખે જે નાનો દરિયો છે ને દરિયો ખાલી કરી દો. કે દરિયો તો ખાલી થતો હશે તો મારા રાજા એટલું તો વિચાર કે દુઢામેથી કદાચ બીયો ઉખડી ગયો હોય ને એ બીયો પાછો દુઢાનો રાગ ના થાય. દીકરી પૈનાઈ દે, વાતો ખોટી થાય છે. દીકરી પૈનાઈ આલી વાજતે ગાજતે સુંદર નગર થી ક્યાં આવ્યા પાછા? આજે કહું છું ને હવે પછી મારેથી આગળ નહીં ગવાય, કેમ કે હવે પૂરું થઈ ગયું છે. હવે પછી તો ન ગવાય સાહેબ, કેમ કે હવે ઉંમર થઈ ગઈ મારી. હજી જાજો જીવાડો છે. કેટલા વર્ષ? 80. પણ તમારા આશીર્વાદ જો યાર, મારા પૈસા નહીં જોતા, હાથ લાંબો કરીને મને આશીર્વાદ તો હાલો યાર. નાતના આશીર્વાદ તો રૂપિયે નહીં મળતા. ત્રાબા વટનગર में પાસા આયા. કાકા તમને કેવું પાસા આયા, પણ જે પેલી વહુ હતી ને મીડોર મોદેલી હતી એટલે એને નવડાવા. જે રાજા સુંદરની જે ધર્મ પત્ની હતી ને, રાજા રૂપસિંહની જે માનીતી રાણી હતી ને માલણ,
એ માલણ ને કીધું કે વહુ ને તૈયાર કર ભાઈ, નવડાય દોડાય ને. ત્યારે માં માલણ છે ને પોતાની વહુ ને ક્યાં નવડાવવા લઈ જઈ અઘોર જંગલમાં. અને તે વખતે શકત બોલી કે આ તો હાથે આલે ને હાથે નહીં મીડોરો અહીં છોડ્યા અને મને તલ્યું તો નો ધોતિલ બકરો ના આલ્યો. તમે હેર મારી શકત નહીં રમતું. સુંદર મારી ભગવા ઝંડાની શકત ત્યાં આવીને ઊભી. શકત જ્યાં સુંદર કઠિયાર ને જ્યાં નવડાવા લઈને આવી ને માલણ રાણી એંગરી શકત સ્વયં આવી કે હવે મારે શકત ને બતાવવું પડે. આની ઓંખે ની ઉગરે આ રાજા રૂપસિંહ ની. એટલે શકત સ્વયં આવી પોતાનો મેલ ઉતાર્યો. મેલ ઉતારીને હું બનાવ્યું અલ્યા બોલો કે ખરી યાર. એને કાન में ફૂંકે મારી દીધી શકત બનાવીને ફૂંક મારી હતી કે હે ગોદરિયા મારા બનાયેલા મારા જીવડાયેલા આ જે નાસ ને નાસ એ મારી ગોઠણ છે. મારા દીકરાની ગોઠણ છે. પણ મારે શકત ને બતાવું બીજું તો કાઈ ના કરતો પણ મૂઠ લે અને મૂઠ માર. કાબરી સુંદર કઠિયાર ને કુતરી બનાઈ બગલ માં ઘાલી અને બગલ માં ઘાલીને પાછો ગોદરીઓ હું બોલે માલણ ને કે તારા જેટલા હોય ને જેટલા ખુલી તરવાલે વાળા એને મોકલજે. ક્યાં ગરી हाथ खारा ने हाथ मेठा ગોદરીયો બાવો બોલ્યો તો કે હે માલણ હાંભર તને તો કાઈ કરતો નહીં પણ તારી વહુ ને કૂતરી બનાવીને લેજો ને તારા જેટલા હોય ને એને મોકલજે. સાત સમુદ્ર મેઠા ને સાત સમુદ્ર ખારા એની અઘોર જંગલમાં મારો ઝૂંપડું છે. આ બાજુ કૂતરી બનાવીને તો પેલું તો આકાશમાં ઉડી ગયો. હાલ દાડે કૂતરી બને તો આકાશમાં ઉડી જો પણ જે પેલા હાથના 8 જણા હતા ને બાપ હંગાતે 8મો હાથ દીકરાના 8મો એનો બા શિકાર રમીને ઘરે આયા હતા. 6 દીકરાને પોતાની પત્નીના હાથનું પાણી મળ્યું. માં માલણ રાણીના હાથનું પાણી રાજા રૂપસિંહને મળ્યું. પણ જે હાથમાં નન્મનો દીકરો હતો ને મલુકચીન ફોજદાર એ ઓયડામાં બેઠો છે અને માને ટવકો પાડે કે માં મારી ગોઠણ ક્યાં છે મારી સુંદર કઠિયાર ક્યાં છે. હવે માને બોલે કે માં તારી વહુ ક્યાં છે મારી પત્ની સુંદર કઠિયાર. હવે માઈએ છે ને ધીરે કરીને વાત કરી કે બટા વાત ના કરીશ વાત બંધ કરી દે. કેમ માં કે હું તારી પત્ની નવડાવા લઈ જઈને એંગરી બાવો આવ્યો તો બાવો કૂતરી બનાવીને બગલમાં ઘાલીને લઈ ગયો અને એમ કે તો કે જેને જોતી હોય ને તો હાથ ખારા અને સાત મેઠા આવજો અગર જંગલમાં. આવું કાનો કાન કોનો સાંભળી ગયો રાજા રૂપસિંહ સાંભળી ગયો કે માલણ શું હાચી વાત છે કે હાથ ઘોડા તૈયાર કરી અને હાથ ઘોડા લઈને તો હાથે દીકરા નીકળી ગયા કિને ગોતવા સુંદર કઠિયારન ને
પણ 8મા નંબરનો જે ઘોડો તૈયાર કર્યો ને એ ઘોડાનો પટ્ટો માં માલણો પકડી લીધો. એ રાજણ તમે જાહો ને તા ડેલી ની ગાદીએ બેસશે કોણ? એ હાથ તો છે ને એ પાછા નહીં આવે. પણ તમે જો હો ને તા ત્રાબા વડનગર હુનું થઈ જાય. અને તે વખતે રાજા રૂપસિંહ બોલે કે ઘોડાનો પટ્ટો મૂક, મારો બહુને ખોરવા જવી છે, ગોતવા જવી છે. માલણ રાણી માનતી નહીં. પણ જ્યાં મારા રાજા રૂપસિંહ ના હાથની અંદર જે કોરોયો હોસ ને મારવાનો ઘોડાને મારવાનો કોરોયો માલણ રાણી ના દિલ ઉપર માર્યો. ઓહે મારો ઓહે 9 મહિને રાણીના ઢીલ ઉપર કોરોયો માર્યો તો સુનિલ ઢોલી. અને જે પેલા આઠે ગયા ને એને તો પથ્થરના પારિયા બનાયા હતા. અને આખરી જે કોરોયો માર્યો હતો ને એ મારી શકતની દયાથી 9 મહિને 13 દારો કોરોયો જન્મ્યો હતો. અને કોરૈયાને લાડ લડાયા, પ્રેમ કર્યો અને એને ધીરે ધીરે મોટો કર્યો. પણ જ્યાં 5 વર્ષનો થયો ને એટલો બુદ્ધિવાળો કે એની રમત કને કોઈ ના આવે. કોઈ એટલે કોઈ ગિલ્લી દંડો રમવો હોય, કોઈ લટકીનો ખેલ રમવો હોય, એની તોલે કોઈ ના આવે. પણ એનો શોખ કેવો હતો? ગિલોલનો. રોજ ગિલોલ તોડી નાખે. અને એક ગિલોલ હમી કરવા માટે હુતારી ઘને જાય. એટલે હુતારી રોજ કંટારી ન કે ભાઈ કોરૈયા તું રાજાનો દીકરો છે, ભલે રહેતો 8 માયોનો પૂજેલા અને 8 માયાના પ્રેમના ઓઢણના રમેલા, તને ના નહીં પાડતા. પણ હવે હું કહું તારી ગિલોડથી થાકી ગયો, રોજ તોડીને લઈને આવે. પણ તને એક રસ્તો આલું, જંગલ માં જા અને ક્યાંક સિંહ હોય ને સિંહને પકડીને લાવ અને એની પાછળી રાંગ ચીરી અને એની નસ આવે નસ કાઢી લાવ. એ નસની તને ગિલોલ બનાયાલો. નોની મારી શકતને કાળકાનો દીધેલો હતો. ઘોર જંગલ મેં જઈને પોચું પકડીને સિંહને લાયો. ઉતારી કને એ કાકા આ લે આ સિંહ લાયો. પેલો તો ફરફરી જ્યો કે છોડી વેલ મારી નાખે. કાકા હું જો એનું બોચું પકડી રાખું, તમે રાંગ ચીરો એની નસકારો ગિલોલ બનાવી. એમ કરતા 7-8 વર્ષનો થયો. કોણ? કોરોયો. એમ કરતા 10-12 વર્ષનો કોરોયો થયો વિષ્ણુભાઈ. યાર સુધી કોઈ એને ખબર નહીં, એને કોઈ વાતની કોઈ ખબર નહીં. માં માલણે જાણ નથી કરી. પણ શકતને વિચાર આવ્યો કે જો એને એની વસ્તીનું નહીં બતાવું ને તો દુનિયામાં એકલો આમ નામ રહે. ત્યારે શકત હું બની દે મારી શકત હો વાહની ડોહલી બની. માથે પોણીનું માટલાની હીલ રહી હોય. કોરૈયાના મેથી શકત દીકરી હોય. ઓહો વરાની ડોહલી બની. ઉપર પાછી પાણીની હેલ મૂકી અને માટલું ઉપાડીને પાછો કોરૈયો જ્યાં રમતો હતો ને એ કોરૈયાના સામે થઈને નીકળી. એટલે કોરૈયાને તો બીજું કઈ ના દેખાયું, ખાલી માટલું દેખાયું. ગિલોલ અમે લટકી ઘાલી. ગિલોલ ખેંચીને માટલું ફોડી નાખ્યું.
શકત યવરું ફરીને એટલું બોલી હતી માટલું કીને ફોડ્યું મેં કોરૈયાએ છે કોણ ઉપર ડોશી હું રાજણ છું રાજણ તું રાજણ છે અને તે મારું માટલું ફોડ્યું એક વાત કહું રાજણ તારી માએ કોણ છે ને તારો બાપે કોણ છે અરે રે બાપ વગરના પેદા થવા વાળા દીકરા આટલું બોલ્યો સખત બોલી હતી મેનું મારી હતી એને સાથી હુંહરું વાગ્યું હતું બીજું કઈ ન થયું રિહાઈ અને જે ઘોડાની છે ને ઘોડાની ટૂટમૂટ ખાટલી એ ઘોડાની ખોનમાં જઈને ટૂટમૂટ ખાટલી ના અંદર જઈને પડી ગયો વાતમાં મજા તો આવે ને લ્યા કે કાપી નાખું વાત શકદના મેણાનો મારેલો ઘોડાની ઘોડવો દઈને દઈજો માલા લાડી ખાવાના ટેમે ગોદની ગોદ મારો ગુરોયો મહેલ મે આયો મહીને રાજના સિપાયું મોકલ્યા કોરૈયા કોતરા પણ હોય તો મને હું ગૌસીમાં સમજણ તો પડે ને યાર એટલે માફ કરજો પછી તમને વાતમાં જ સમજાવ કે કહીને સમજાવું એટલે સમજવું જરૂરી છે ભાઈ પૈસા તો અમને ઠીક છે હાથનો મેલ છે પણ જે વસ્તુ અત્યારે પીરસું છું ને એ પીરસતા જે મારો વિરચન દાદો કપટિયા વાળો અને હેમજો કાકો ત્યારે જે વખતે મારા વિશાલિયાના વિડિયો મે અમરથી જવાનું છે મારી તને તારો જે દાડે ઘોડાની ઘોડમાં જઈને હંતાઈ ગયો હતો ને માલન રાણી હૃદયને સડેથી રોવા મરી હતી ક્યાં ગયો દીકરો વજીરને મોકલ્યા જેટલા સિપાહીઓ એટલા બધાને મોકલ્યા ગોદી લાવો હીરા મોતીનો હાર આલો અને તે વખતે ક્યાંય ના મળ્યો પણ જ્યારે રાત પડી હતી રાત વિષ્ણુભાઈ માલા દાસીઓ માલન ખવડાવે માલન કે મને મારા કુરૈયા વગર ભાવે નહીં હવાર પડી તો ઘોડાની સફાઈ કરનારી બાઈ ઘોડાની ખોન में જઈને વાસંદુ પોતું કરવા જી ઘોડાની અંદર જે દાસી કામ કરતી હતી ઘોડાની સફાઈ કરનારી અહીંયા જી એટલે ઘોડાની સફાઈ કરનારી બાઈ જોઈ હતી કે ટૂટમૂટ ખાટલીમાં છે કોણ ત્યાં તો જોયું ને ઓહો રાજકુમાર છે દાસી દોડતી ક્યાં જી માલન રાણી કહે કે માલન માં એ રાણી માં તમારો કોરોયો ક્યાંય નહીં ગયો ક્યાં છે તો કે
घोड़ा ની घोड़ में टूटमूट खाटली में रिहाઈને પડ્યો હીરા મોતીનો હાર તો આમ કારીને દાસીને દઈ દીધો લે બતરી જાતના ભોજન પીરસોણા ઉનાની ખાડીમાં બતરી જાતના ભોજન લઈને ઘોડાની ઘોડમાં આવી માલણ બોલે કે ઉભો થા મારા કોરૈયા ખાઈ લે અને તે વખતે કોરૈયો બોલે તો કે માં ખવે ખરી પાણીએ પીવું આ રિહાવાનું મૂકી દઉં પણ તું મને વચન દે કે હું કહીશ ને એના જવાબો તું મને સાચા સાચા આપીશ વાત સમજો વાત જે હું કહું ને કોરૈયો એ તું મને હાચે હાચું જણાઈશ એટલું મને તું કે સાચું કઈ મારા દીકરા ખાઈ લે ના પેલા ખાઈશ નહીં પેલા તું મને કે મારો બાપ કોણ છે ને મારી મા કોણ છે મારું પરિવાર ક્યાં છે માલન રાણી બોલે કે આને કીને બતાઈએ લાઈ આઠ તો જ્યાસ અને આઈ જા તો એ પથ્થરનો પાર્યો બની જા તે વખતે માલન રાણી બોલી હતી કે દીકરા તારું પરિવાર તો હતું પણ હાથ ખારા ને હાથ મેઠા પાડ અઘોર જંગલ બાવો તારી જે ભોજાઈ હતી ને ભોજાઈને કૂતરી બનાવીને લઈ ગયો છે અને એને તારા હાથ ભયું અને તારો બાપ એ ગોતવા જ્યાં હજી પાસાની અને પથ્થરના પારિયા બની જાય અને તે વખતે કોરૈયા કે માં ખાવા મૂકી દે હવે ખાવા ના ભાવે મારે મારું પરિવાર ગોતવા જવું છે અને તે વખતે કોરૈયો બોલે તો કે માં તું હવે મૂકી દે રોવા ધવાનું હું મારું પરિવાર લઈને આવ આ ઘોડાની ઘોડમાં કોઈ એવી ઘોડી હોય તો મને બતાવ અને તે વખતે માલન રાણી બોલી કે ઘોડાની ઘોડમાં કોઈ પણ ઘોડી ગમે લઈ લે પણ રાજાનો જે કોરૈયો હતો ને આમ કે ઘોડીના ડીલ ઉપર ખાલી હાથ મૂકે તો ઘોડી હેઠી બેહી જતી હતી એટલે કોરૈયો બોલે કે માં આવી ઘોડીઓ ના ચાલે કોઈ એવી ઘોડી બતાવ હાથમાં પતાર મે કાડુડી હે આકાશ મે લઈને ઉડવા વારી पग में हवा पड़ता उड़ाना पतला मारा यानी सवारी થાય તો કરવી નાકા में ઉડી જતી હતી એક ઘોડી છે ખરી હાથમાં પતાર में છે જો એની સવારી કરી હકે તો કે માં એના યોગ કી રીતના છે કે બીજું તો કઈ નહીં આકાશમાં ઉડે છે અને હોનાની થારી હોય ને હોનાની થોડીને અંદર ચારેય પગ મૂકે છે એ ચારેય પગ મૂકતા જો તું સવારી કરી લઈ ને દુનિયા મેથી પાછો લાવશે એ કારુડી કોઈ નહીં તારી ગુડની કાળકા છે રાજા પટેનો પાવન મારી દેવી છે ઘોડીઓ બીજી ના ગમે મને ઘોડીઓ બીજી કોઈ ના ગમે નરેશ ઘોડીઓ બીજી કોઈ ના ગમે સવારી કરું તે કારુડી હેમાની કરું બાકી બીજી કોઈ નહીં હવારમાં ઉભો રહે હોનાની થારી મૂકી અને જેવા હવામાનના પતરા તૂટ્યા અને આકાશમાં ઉડી અને આકાશમાં ઉડીને જે ચાર પગ મૂક્યા અને જે ચાર પગિયા મૂક્યા ના મૂક્યા ત્યાં તો કોરૈયો ઉડીને જ્યાં ઘોડીના માથે પલન રાખીને બેઠો આકાશમાં
હાથ ખારા મટી જુ ને હાથ મેઠાઈ મટી જુ અઘોર જંગલમાં ઉભો સુનિલ ઢોલી અઘોર જંગલ में લાઈન કોરૈયાનો ઉભો કર્યો અને એ વખતે કોરૈયાના જોડે કોઈ નતું ખાલી આ કારોડી હેમાર સિવાય પણ હવે આમ તો 9 લખો હાર પહેરેલો હતો 9 લખો હાર એટલે એક એક મોતી આપી અને આ ઘોર જંગલની માલિપા કોણ હતો ઈરિયો કંદોઈનો વેપાર કરતો તો મીઠાઈનો વેપાર કરતો તો કાકા હું અજાણ છું પરદેશી છું ભૂલો પડ્યો છું અને આજની રાત 2 દાડા રન મનાઈ રહેવા દો મફત નહીં રહેવું એનું લૂણ આપીશ એક એક મોતી આપી હીર્યો આ એક એક રાતનો એક એક મોતી આલે લાઈ લાઈ રે પણ એ તો ગોતડિયા એ તો મેઘલી રાત પડી હતી અને મેઘલી રાતે હોજની સમાયે ગોદરિયા બાવો આયો ઈરિયા કંદોઈને કહેશે કે હવામાન હુકડું તૈયાર કરો ઈરિયા કંદોઈની દુકાન આવીને એમ કહેશે કે હવામાન હુકડું બાંધો હવામાન ચવેનું બાંધો હવામાન હુકડું બાંધો ને હવામાન ચવેનું બાંધો એટલે આ કોરોયો જોઈજો કે બાકી આ દુનિયાના અંખત આ જે પંથકમાં જો આટલું ખાવા વાળો હોય ને એ બીજો કોઈ ના હોય જો મારું પરિવારને જો પથ્થરના પાડિયા બને તો આ જ હોય હવામાન હુકડું લીધું હવામાન ચવેનું લીધું આગળ ગોદરીઓ મતવાલો ભાવો જાય છે અને પીછો કરતો કરતો કોરોયો જાય છે હાટીઓનું ઝૂંપડું હતું હાટીઓનું ઝૂંપડું હતું હાટીઓનું એ હાટીયાના ઝૂંપડામાં જો પેલો તો ઝૂંપડા ઉપર ચડી છે કોણ કોરોયો ઝૂંપડામાં નાનું ફોડું પાડ્યું ફોડું ઝૂંપડામાં ફોડું પાડ્યું ફોડેથી જોઈએ જો પણ જે કોરોયો જ્યાં પેલો ગોદરીઓ મતવાલો ખાલી અંદર દાખલ થયો ને એટલે એની ભોજાઈની હાલત કેવી કરી માથું ધડ હતું એ ચૂલામાં રમતું તું એ બાવો શેખેથી માથું ઉતારતો તો અને ધડને ચોટારી મંત્ર બોલી પીને બેઠી કરતો કિને સુંદર એને બેઠી કરીને કે ખાવું તો ખાઈ લે કે ધાબરો લઈને હોઈ જા આવું જોઈજો કોણ હલ આવું જોઈજો કોણ કોરોયો હવાર પરી પેલીનું પાછું ભોળું કાપીને કેમ વધ્યું શેખે ધડ ગમે ગયું સુલામાં પણ જ્યાં પેલો બાવો વહી ગયો ને એવો તો પેલો કોરોયો અંદર હેઠો પડતો થયો શેખેથી ભોળું ઉતારીને ધડને જોઈને તાપલી મારીને હમી કરી એટલે પાછી સુંદર કઠિયારણ છે ને ભૂઈ થઈને એટલું કીધું કે કોણ છે જુવાન કોણ છે તને જોઈ જા તો ખાઈ જાય મારી નાખે છે કોણ કે બીજી તો કોઈ વાત તારે કરહો નહીં માં કોઈ વાત કરહો નહીં ખાલી રાત્રે ખાલી આ ગોદરીઓ આવે ને ખાલી બીજી કોઈ પૂછતા નહીં ખાલી એટલું પૂછો કે એનો જીવ કિમે છે આટલું કઈ પાછું ભોળું શેકે મૂકીને ધડ ચૂલા મૂકી અને પાછો વહી ગયો હાજની વેળા થઈ
અને હાજની વેળાએ પાછો ગોદરીયો મતવાલો બાવો આવ્યો ને ગોદરિયા મતવાલા બાવાએ પાછી હજીવાન કરી અને કે ખાવું તો ખાઈ લે કે ધાબડો લઈને સુઈ જા. તે વખતે સુંદર કઠિયારન બોલે કે હે બાવા આટલા દાડેથી મારે તારી જોડેથી કાંઈ માંગ્યું નહીં માંગ્યું, પણ મારા મનમાં એક એવી વાત છે, જો હું કહીશ તો તમે કહો માગ માગ કે બીજું તો કાંઈ નહીં, આ પંથકમાં તમને કોઈ મારી નહીં હકે, પણ એ તો કહો તમારો જીવ કિમે છે. એ વખત બાવો બોલે તો કિલોમીટર જેની જખા પડી છે બાલની બાલની એનું નામ છે જમુદર બાવા. એના જોડે મારો અલબલિયો પોપટ છે. અલબલિયા પોપટ રે મારો જીવ છે. આટલું કીધું પાછો હવાર પડ્યું અને હવાર પડ્યું ને સુનન ડોલી એટલે પાછો કોણ આવ્યું? કોરોયો. કોરોયો આવ્યો એટલે હજી કરી ભાભી કઈ કીધું કે હા કીધું કે આવું છે કઈ બાજુ ઉગમની ડીસાય કરુડી મારને બોલાઈ. હવે જે જમુદર બાવા કને જવાનું હતું ને તો વચમે વિષ્ણુભાઈ બહુ વિપોટો હતી હો, એકદમથી ઉડીને નતું જતું રહેવાનું. પણ જે જમુદર બાવા કને પોકતા પોકતા તો વચમે કેટલી ડાકોણો હતી, કેટલી ચૂડેલો હતી, કેટલી મેલડીઓ હતી, કેટલી જોગણીઓ હતી, એ બધીને દેતું દેતું જવું હતું. રૈના દાના ચૂડેલ માટે લીધા અડદના પુતલા મેલડી માટે લીધા જમુદર બાવા કને. એટલે જમુદર બાવા આંખો બંધ હતી, જે એની આંખ ઉઘડી જાય ને હા મેં કોઈ કાળો માથાનો માણસ હોય ને તો બરીને ભસમ થઈ જાય એવો વિદ્યાગરી ભણેલો હતો. પણ જેની દાઢી હતી ને દાઢી પાછી કરતા કરતા તો 6 મહિના થયા હતા. દાઢી જે પડી હતી ને એ દાઢી પાછી કરતા કરતા તો 6 મહિના થઈ ગયા હતા. કોરૈયાને પાછી કરતો 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 જે નાકની દોડીએ જો અને તે વખત જમુદર બાવાએ આંખો ઉગાડી કે કોણ છે બચ્ચા, કહાં છે આયે? ગુરુજી હું માંગવા આવ્યો છું તમારી જોડે, વચન માંગવા આવ્યો છું, તમે દેખો તો વચન દઉં ખરી, પણ પેલા મારી શરતમાં આવવું પડે. તે વખત દેવ બીજું આવ્યું હતું. તે વખતે કોરૈયા કને દેવ બીજું આવ્યું હતું કે કેવી શરતું છે કે ચલમ બનાવ ગાંજો ટીપ અને ગાંજો બનાવીને મને પા, જેટલી ચલમ હું પીવું ને એનથી એક વધારે તારે પીવી પડે. એક ઈ ન મારે ને તો કોરોયો એક મારે, બે એ મારે ને તો કોરોયો બે મારે, એમ મારતા મારતા પેલો તો જમુદર તો 4-5 પેકમાં પૂરો થઈ ગયો. પણ જે જમુદર બાવાને હમુ જે બેઠેલો હતો ને એ તો દેવરૂપી હતો, એ તો દેવીઓ લઈને આવી હતી એને, એ થોડી આવ્યો તો. જ્યારે ચલમ પીધી તે દાડે કાર ફેરો આવ્યો હતો. જમુદર બાવા કને શરત મે જીતી જો, કોણ જીતી જો? મારો કોરૈયો જીતી જો. હે ગુરુ તમારી શરતમાં હું જીતી ગયો છું, હવે મને વચન હાલો, બોલ બોલ વચન હાલો કે બીજું તો કાઈ નહીં. આજે ધરતી માથે છે અત્યારે 7 ખારણ 7 મેઠા પાર અઘોર જંગલ में જેની ઝોલી છે અને જેનું નામ છે ગોદરીયો મતવાલો બાવે, એનો જીવ કી મેં એટલું દઈ દો. અને તા તો જમુદર બાવાએ આંખો ઉગાડી
અને ખાલી આમ પેપરીનું પોંદું તું ખાલી આમ ઓંગરી કરીને પોદે પોદે પેદરા કરી નાખ્યા પોદે પોદે પોપટના પેદરા કરી નાખ્યા દિલદારે કારુડી આવી દી કારુડી મારું ઉપર સવારી કરી દીકરા કોરયા કોઈએ પેદરું લઈ લેજે પોંદે પોંદે ભેંજરા માં કારોડી હેમાર જેના માથે બિહાર ટોસના માથે લઈ જઈ અને જે ટોસે નહીં પણ વચ્ચેલા ડાળે છે તો જેનું ભેંજરું લપટીતું જેનો કંઠી વાળો પોપટ એ લઈ આકાશમાં ઉડીને પાછી ગયા એ ગોદરિયા મતવાલાની ડેલિયા આયો આ મારી તાકાત નહીં આ 8 વીર અને મારી આદિ અનાદિની શકત મને ગવડાવતી હે લગન હું નહીં માનતો કે મારા પછી જો કદાચ આ પીરસી શકે દાડે ગોદરિયા મતવાલા બાવાની ડેલીએ કોણ લઈને આવ્યો કોરૈયા ને કારુડી હેમા અને તે વખતે પેંદરામથી પોપટ કાઢ્યો તો ને પોંખે જલી હતી જેમ પોંખનું છે ને પેસું ખેંચે ને એમ તો ગોદરસિંહ મતવાલા બાવાનો બાલ તનાય પણ જેવું આમ કહીને આમ પોંખું મચર્યું ને એટલે ડાબો હાથ વયો જ્યો એટલે એને ખબર પડી કે હવે પૂરું થઈ ગયું મારું બહાર આવ્યો કોરાએ કીધું કે જીવવું હોય તો પેલા 8 રહ્યા ને 8 ને પથ્થરના પાર્યામથી મુક્ત કર એમને હજીવન કર મૂઠ લાખી એમનો કૂપો લાખીને પથ્થરના પાર્યામથી મુક્ત કર્યા જેવા મુક્ત થયા ને એવા નાઠા ને પાછળ જોવા નહીં રહ્યા નાઠા રામા વડનગર પોકે પણ જ્યાં પેલા કોદરિયા જીવું હોય ને તો પેલું શેખેથી ભોળું ઉતર ને ધડ લઈને જોડીને હમીકાર ભોજાઈને હમી કરી વરદાન દે વરદાન આપી ભાભી બે આકાશ મે ઉડીને ભોળું મચેર્યું કોદરિયાનું નાશ થયું પેલા તો 8 જીતા ને 8 એને તો આખું સુંદર જે ત્રાંબા વડનગર નતું ઓળખતું વિષ્ણુભાઈ જિલ્લા કેવા વન સાઈડ બાલવારા જિલ્લા અને આયા કેવા હાથ હાથ પરી દાદી વધી દિલે તો કહું શકભે અવરી બને એટલે જેરેલા કુતરા કઈ રે હવા મનની બાધા આવે જેવા જ્યાતા એવા પાસા લાઈ પણ જબ લો આકાશ में से ઉડીને ક્યાં આવ્યો ને ત્યાં ત્રાંબા વડનગરના સીમાણે ત્યારે રાજાને એને અભિનંદન તો લખીને સુંદર રાજાએ કોને અભિનંદન આલ્યા કોરૈયાને કે ખમા કયા રાજનો કુંવર છે તો કે કયા રાજનો કુંવર છે દોલત લખી આલો આને જેટલી જોવે એટલી દોલત લખી આલો પણ પેલો કોરૈયો કે બાપુ હું તારો છું
સુંદર માનતો નહીં એ નતો ને પછી પેદા થયો આટલું કીધું કે બાપુ હું તારો છું આ તો આમ કરીને માલન હામું નજર કરી કે હું થયો એ દાડાની મેમની દવા નહીં થતી હાથાને મરવું પડે છે ને કુડાને મરવું પડે છે મને એક માળાના બનકા બની રહેજો સખત ખાતે ખોતર નહીં આવવા દઉં તે દાડા કોરોએ બોલે કે બાપુ હું તારો છું કે હું ના માનું એ વખતે શરત બંધાઈ હતી માલને કીધું કે હા રાજન હા રાજા તારો કેમ કે જે તારા ઘોડાનો પટ્ટો પકડ્યો તો તમે દિલ ઉપર કોરોયો માર્યો તો એ કોરોયો છે હું ના માનું કોરોયા મારવાથી થોડી દીકરા થઈ જતા હોય હું ના માનું ઉકળતું તેલ બનાયું ઉકળતા કડાયા મેં માલણ તું નાય અને આ કોરોયો નાય ચોબડીએ સતત જીતારી થોડો નતો પડ્યો પછી અપનાયા હતા રાતે હુતેલા રાતે સપનું આવ્યું તું સપનું કયું વાઘરી મારાની સખત આવી હતી અપેંગી હુતો કે જાગે છે કોણ તને દીકરા દેવા વાલી અપેંગીની સખત આવી મને તલિયું તોરણ ને દોતી બકરો નહીં આલવા જી કેટલા દાડા ફરવું હોય તો કહી દેજે હજી એક બાકી છે હજી કેટલા દાડા ફરું કે માં સોરું કસોરું થાય તો માવતર કમાતર ના થાય તો જા મારા દીકરા હું માસુ સોરાન ના મારું પણ જા તને મેં કોરોયો આલ્યો ને એ કોળિયાના કાલ લગ્ન કરાવજે એની વહુ લાવે ને તો મારા નામના મીડોર છોડાવજે મારા તારી પાવાની દેવીના મીડોર છોડાવજે અને ભૂલતો નહીં હો તલિયું આ તારો તલિયો આલ્યો આપણે મારી વહુ પૈણી ને આવે ને પેલા ઘોરે દીકરો આવે પછી મારી વહુને દીકરો આવે એટલે સકાત તને તલિયું તોરણ આલું નહીં જોતું તારું તલિયું તોરણ તાનો ગાનો પાતાનો મોરબાનો અશ્વિન મુરબિયા મારી ડાકલી વગાડનારો દીકુ એને ફેર વગાડ્યું વિશાલ તારી વિહત મેલડી રાજી વાલી દો જેને કીબો વગાડ્યું રે રવિ ડોલા વાળાની હણક મઈ ખાતે કોતર નહીં આવા દે
जबरी से ल्या कोई वागरी करे આજનું સાવણ બહુ જબરું છે શ્રીજી નરેશ નરેશ શેગરિયા મારી બોધના મારી દો પાલનપુરનો વિશાલ કહેવાય છે મારી સદીન મારું શક્તિ ડિજિટલ આઠ ભાઈ આયો રે મારી સદની સધી તણ હમીર કપૂની जने जोड़की बनाई संध में जने नौ चौधरी नो मालिक बनायो ए मारी हमीर ककुणी सधी दौड़ी ने भीड़ी था जे वगाड़ो रे सधिये नावा जावू से रोणकी वाव मो जावू से सधीनो मालक जोवो से तारे सधी मानो भंगो धुनो से तारे ये हाँ ए फुलवाड़ी में सधी माँ जो तोरे स्टेज पर चा पानी तो लाओ चा हो तो लाओ અને ભાઈ કેટલા વાગે હા અરે રોહિત રોહિત हल शक्ति डिजिटल विशाल क्या गयो आई आई
રોહિતભાઈ ઉભા થાવ. હેલો રોહિત ભાઈ, ભૂલ ચૂકને માફ કરજો મારી બસ. રોહિતભાઈ 1 કલાક જ ગાજે યાર, બસ વધારે નહીં. અહીંયા જે દીકરાઓની અહીંયા જે કમાણી છે અને જે દીકરાઓએ 5-5 રૂપિયા ટેકો કરી અને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો હોય, બાપ દાદા નો વ્યવહાર આવે, આવજે મારી ચામુણાવો રે. આ બહેનો તો ઉભો થઈ ગયો. સચિન ના મોતેડાની રમતા નહીં આવડતું, જ્યારે વાગે ને એટલે રમવાનું, જેનું નામ આવે. ઓ મારા સચિન ના પોકારણી દેવી ચામુણે આવો રે. થોડા બાજુ રમો, કેમેરેથી આ બાજુ રમો, કેમેરા કરે ના દો. સચિન ની ચામુંડ ધૂણવાયા હિતેશની માતા મોડવે આવી. ડાકલું
ભૈરી ચામુંડ આઈ એક લેખો માતા હું કે ફુગ્ગો લાવ ફુગ્ગો લાવ રાહુલ ની ચામુંડ પીવાયા टाइगर सचिन गोबरी गोमनी डोसी आई मारो अंकित अरविंद मोंटू गोपाल अमरत बाबू विष्णु विशाल रोहित અને જે કિશોર અને જે એમના ભાણિયાઓ છે પપ્પુ મુકેશ અને ચેતન અને વિશાલ એ હું ગવડાવતા છે તો ખરી ને બધા બધા હાથ ઊંચા કરો જેન જેનું નામ હોય
લેબુ ઊભી બજારે જાય લેબુ લે રોલે તો જાય એ લેબુ ગોબરી ભંગમો જાય લેબુ અણભાઈ વીર મોદા કલડી પૈનાઈ એમાં મને કલડી પૈનાઈ વેરિયો મોદાકી રે એમાં મને વેરિયો મોદાકી અડબે બેઠી તકલી મસ્કરા બોલે શક્તિ વિડિયો શક્તિ ઓડબે બેઠી તકલી મસ્કરા બોલે ગૌ છું પિયા ભાઈ ભારી મસ્કરા બોલે એક ગીત હમણાં નવું આવ્યું છે ત્યારે એ રાત અંદર સતીને વાયા કરે એ રાતો તારી સતીને વાય કરે આયા હોજી તેજી મારે વાયજી મારે તેજી મારે જાવું રે ગુરુના દરબાર રે આ તો યો તારી સતીને વાય કરે આયા હો आसे वाला मर्दों वाला एरिया आसे वाला रवि सचिन का एरिया दुनिया एक बाजू आ भयो एक बाजू दुनिया एक बाजू आ भयो एक बाजू आसे वाला राहुल कस्तूर ना एरिया आसे वाला ये दाहला वाला ना एरिया आनो होटल ये पहुंच वाले ने पगमाना दरूजे ये मोड़ू तायो तो मातु मारू तूके ये पहुंच वाले ने पगमाना दरूजे ये मोड़ू तायो तो मातु मारू तूके મને ભાઈ બનવે મને દોસ્તારો મને ભાઈ જમે લટે લગાડ્યો રે મધરો દારૂડો સુનિલ ઢોલી આમથી મને ગીત યાદ આવ્યું નરેશ કનોરિયાનું ગીત ગાઉં તો કોઈ વાંધો નહીં કુવાની કાંઠે હું ઘોડવો પાવા જોતો રે કુવાની કાંઠે હું ઘોડવો પાવા જોતો
છોકડાએ ઓખડી મારી ઓ મારી દલમાં ઉતરી ગઈ હાય હાય દલમાં ઉતરી શ્રી સાઈ શ્રી સાઈ શ્રી સાઈ નરેશ આ રાધા કૃષ્ણ મંડપ હવા 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 નાતન હવા હવા માનના તાવા રે નાતન હવા હવા માનના તાવા નાતન કારિયા 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 માતન કારિયા કુતરા વાલા રે માતન કારિયા કુતરા વાલા આરતી માટે બધા જોડાઈ જાઓ જે અહીં જાહલાવાળાનો પરિવાર હોય ભાણિયાનો પરિવાર હોય પણ બધા જે દીકરાઓએ જે માતાજીની મહેનત કરી છે અને આટલો પ્રોગ્રામ બનાવ્યો છે બધા દીકરા મંદિરે જતા રહો અને એની આરતીના જોડામાં જોડાઈ જાઓ ત્યારે